અમેરિકાના ડલાસ એરપોર્ટ પર એક ભારતીય મહિલા વ્હીલચેરમાં બેઠેલી જોવા મળી, પરંતુ એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ જ્યારે આ મહિલા પોતાના પગે દોડવા લાગી, ચાલવા લાગી, ત્યારે સોશિયલ મીડિયા પર એવો હોબાળો મચ્યો કે આ વિડીયો લાખો લોકો સુધી પહોંચી ગયો. અને હવે સવાલ માત્ર એક મહિલાનો નથી રહ્યો આમાં, પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયોની છબી અને સિવિક સેન્સ અંગે પણ ચર્ચા વધુ તેજ બની ગઈ છે. અમેરિકામાં રહેતા ભારતીયોને, ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ ઘટના ચોક્કસ વિચારવા જેવી એટલા માટે છે કારણ કે તમે અમેરિકાના એરપોર્ટનો ઉપયોગ કરો છો ત્યારે નાની લાગતી કોઈ બાબત પણ બીજા લોકોની નજરમાં તમારા દેશ અને સમાજ વિશેની છબી બનાવી શકે છે. વાત છે ટેક્સાસના ડલાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટની, જ્યાં એક ભારતીય મહિલા પોતાના પરિવાર સાથે અમેરિકા પહોંચી હતી. વાયરલ થયેલા અંદાજે 45 સેકન્ડના વિડીયોમાં મહિલા વ્હીલચેર પર બેઠેલી જોવા મળે છે અને તેની સાથે એરપોર્ટના 2 એટેન્ડન્ટ્સ પણ દેખાય છે. એક એટેન્ડન્ટ્સ લગેજ ટ્રોલી સંભાળતો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજો વ્હીલચેરને આગળ લઈ જઈ રહ્યો છે. અહીં સુધી બધું જ સામાન્ય એકદમ લાગી રહ્યું છે, પરંતુ ત્યાર પછી વિડીયોમાં મહિલા વ્હીલચેર પરથી ઊભી થાય છે અને પોતાના પગે ચાલતી જોવા મળે છે. ઘરે પહોંચ્યા પછી પણ તે પોતાના પતિ સાથે ઊભા રહીને કેક કટિંગ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો મહિલાની દીકરીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને બાદમાં ટેક્સાસ હેક્ટર નામના હેન્ડલ પરથી 24 ઓગસ્ટે શેર કર્યા પછી તેને 41 લાખથી વધુ વ્યૂઝ પણ મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિડીયોની સાથે કરાયેલી ટિપ્પણીમાં કટાક્ષ કરવામાં આવ્યા છે કે ડલાસ એરપોર્ટની હવામાં એવું તો શું છે કે અહીં ઉતરતા જ લોકો વ્હીલચેરમાંથી ઊભા થઈને ચાલવા લાગે છે અને આવા કેટલાક લોકો એરપોર્ટ પર આવ્યા પછી અચાનક સાજા કેમ થઈ જાય છે, તેનો આંકડો જાહેર થયો હોવો જોઈએ કે થવો જોઈએ. હવે અહીં સૌથી મહત્વની વાત સમજવા જેવી ખૂબ જરૂરી છે કે માત્ર વિડીયો જોઈને એ નક્કી કરી શકાય નહીં કે મહિલાએ વ્હીલચેરનો દુરુપયોગ કર્યો હતો. કોઈ વ્યક્તિને લાંબુ અંતર ચાલવામાં મુશ્કેલી હોય, થાક લાગતો હોય, ઉંમર વધારે હોય અથવા તો એરપોર્ટમાં લાંબુ ચાલવું મુશ્કેલ લાગતું હોય તો તે વ્હીલચેર આસિસ્ટન્ટ લઈ શકે છે તેવી એક કાર્યવાહી પણ તેમાં થાય છે અને પછી થોડું અંતર પોતાના પગે ચાલી શકે છે. પરંતુ આ જ વિડીયોને કારણે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક વિદેશી યુઝર્સ અને ભારતીય મુસાફરો પર ગંભીર ટિપ્પણીઓ પણ કરી અને આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો સુવિધાનો ગેરલાભ અમેરિકાની અંદર કાયદેસર રીતે જોઈએ તો લઈ રહ્યા છે. કેટલાક લોકોએ તો વ્હીલચેર સર્વિસ પર જ સવાલ ઉઠાવ્યો અને બીજી તરફ કેટલાક ભારતીય યુઝર્સ બચાવ કરતા કહ્યું કે ભારતથી અમેરિકા આવતા વૃદ્ધ માતા પિતા માટે એરપોર્ટનું મોટું અંતર, ભારે લગેજ અને ભાષાની મુશ્કેલી ખૂબ જ મુશ્કેલ બની શકે છે. એટલે વ્હીલચેર આસિસ્ટન્ટ લેવી હંમેશા છેતરપિંડી ન ગણી શકાય, પરંતુ આ ઘટના અહીં પૂરતી નથી થતી. અમેરિકામાં રહેતા ભારતીય આપણે એક વાત તો યાદ રાખવી પડશે કે ભારત અને અમેરિકા બંનેની જાહેર જગ્યાઓની સંસ્કૃતિ ઘણી જ જોઈએ તો અલગ અલગ છે. ભારતમાં કોઈ બાબત સામાન્ય માનવામાં આવતી હોય, પરંતુ અમેરિકામાં એ જ વર્તન અસંસ્કારી અથવા તો બેદરકારી ભર્યું કે પછી સિવિક સેન્સ વાળું ગણવામાં આવે છે. એરપોર્ટ પર મોટા અવાજે વાત કરવી, જરૂર વગરનું વ્હીલચેર કે અન્ય સુવિધા લેવી, કે પછી પ્રવાસી સ્થળો પર રીલ બનાવવા માટે રસ્તો રોકવો અને અન્ય લોકોને મુશ્કેલી પડે તેવી રીતે વર્તન કરવું, આવી નાની નાની બાબતો સોશિયલ મીડિયા પર અત્યારે જોઈએ તો યુગની અંદર સેકન્ડોમાં જ વાયરલ થઈ જતી હોય છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી મિત્રો, આ વાત માત્ર એક મહિલાની નથી રહી. આ ઘટના સાચી હોય કે ખોટી હોય તેમાંથી આપણે એટલું જ અમેરિકામાં રહીને શીખી શકીએ કે જ્યાં રહીએ છીએ ત્યાંના નિયમો, જાહેર સુવિધાઓ અને બીજા લોકોના અધિકારોનું સન્માન કરવું જોઈએ. કારણ કે વિદેશમાં આપણી દરેક નાની હરકત માત્ર આપણી ઓળખ નથી બનતી, પરંતુ ઘણી વખત લોકો તેને આખા ભારતીય સમુદાય સાથે જોડીને જોતા હોય છે, ખાસ કરીને અમેરિકન લોકો. અને કદાચ આ જ કારણ છે કે ડલાસ એરપોર્ટનો આ 45 સેકન્ડનો વિડીયો આજે માત્ર એક વાયરલ વિડીયો નથી રહ્યો, પરંતુ ભારતીયોની સિવિક સેન્સ પર ચાલી રહેલી મોટી ચર્ચાનું કારણ બની ગયો છે.